રે કળિયુગ 80 વર્ષની માતા ઉપર 50 વર્ષના પુત્રએ અંજારમાં દુષ્કર્મ આચર્યું। કણસતી માને જોઈને ખુદ પોલીસ પણ દ્રવી ઉઠી હતી। આવો લાઈફમાં ક્યારે બનાવ જોયો નથી। અંજારમાં પુત્રનો સગી જનેતા પર બળાત્કાર। પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અંજારથી 5 કિલોમીટર દૂર એક ગામમાં 50 વર્ષનો અપરિણીત પુત્ર 75-80 વર્ષની વૃદ્ધ માતા સાથે એક જ મકાનમાં રહે છે। ગુરુવારે રાત્રે તેની હવસ સંતોષવા સગી જનેતાને જ નિશાન બનાવી હતી। માતાની રાડારાડના પગલે અડોશ પડોશના લોકોએ આવીને દરવાજો ખોલાવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા। ઘટનામાં વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। સગા પુત્રએ આચરેલું પાપ સહન ના થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેન સ્ટ્રોક આવી જતા હેમરેજ થઈ ગયું છે। હાલ આ વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે। ઘટના અંગે નાના ભાઈની વહુએ આજરોજ અંજાર પોલીસ મથકે જેઠ સામે આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે। ઘટના ધ્યાને આવતા અંજાર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ હચમચી ઉઠ્યો છે। પીઆઈ AR ગોહિલે જણાવ્યું કે મારી પોલીસ કારકિર્દીમાં મેં સૌ પ્રથમવાર આવો ઘૃણાસ્પદ ગુનો જોયો છે। આરોપી પર અગાઉ ગાંધીધામ અને અંજારમાં દારૂ પીવાના 3 ગુના નોંધાઈ ચૂકેલા છે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। તાજેતરમાં જ અંજાર નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે। જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો છે। તેમજ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે।